યુદ્ધની સ્થિતિમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ₹2.09નો વધારો થયો છે, જેને લઈને સુરતના લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે સતત વધતી મોંઘવારીમાં પેટ્રોલના ભાવમાં વધારો ન હોવો જોઈએ। એક તરફ રોજબરોજ મોંઘવારી વધી રહી છે, ત્યારે બીજી તરફ પેટ્રોલના ભાવમાં સતત વધારો થતા સામાન્ય લોકોની ચિંતા પણ વધી રહી છે। વચ્ચે હવે ગેસ બાદ પેટ્રોલનો ભાવ વધારો થયો છે। પ્રીમિયમ પેટ્રોલ ઉપર 2 અને ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ ઉપર 22નો વધારો થયો છે। ત્યારે લોકો શું કહેવા માંગે છે, વાત કરીશું। કાકા આવ્યા છે। કાકા, આપનું નામ પહેલા તો? મારું નામ ઉપેશભાઈ છે। આમ વધારો થયો છે તો એની સામે બીજી 10 વસ્તુનો અહીંયા 22 થયો છે, બીજાનો 100 વધી જાય છે। તેલના ડબ્બામાં 500 વધારી દીધા છે। બિલકુલ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે જોઈ શકાય છે કે જે પ્રીમિયમ પેટ્રોલ છે તે ₹103 પર પહોંચ્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ છે તેમાં 22નો વધારો થયો છે। ત્યારે ચોક્કસપણે લોકોનો આક્રોશ હવે નીકળી રહ્યો છે। અન્ય એક ભાઈ છે, આપણે સીધા એમની સાથે વાત કરીએ। આપનું નામ? વિજય જલંધરા। વિજયભાઈ, શું કહેશો જે રીતે પેટ્રોલમાં 2, ડીઝલમાં 22? જો અત્યારે આપણે ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાનમાંથી આપણે જે થોડું ઇમ્પોર્ટ જે કરી રહ્યા છે ઓઇલ, એમાં થોડી ડિફિકલ્ટી આવી હોય એવું મને લાગી રહ્યું છે। એના લીધે ગવર્મેન્ટે ભાવ વધારો કર્યો હોય। સામાન્ય માણસે તો હવે ઇન્ટરનેશનલ મોમેન્ટ છે, એટલે સામાન્ય માણસે સમજવું હોય અને આપણી ગવર્મેન્ટને સહકાર આપવો જોઈએ। ગવર્મેન્ટની બી મજબૂરી છે, એને કોઈ જાણી જોઈને આ પગલું લીધું એવું મને નથી લાગી રહ્યું। પેટ્રોલ ડીઝલના ભાવ વધે, સાથે સાથે ઘણી બધી વસ્તુઓના ભાવ વધશે। જો પેટ્રોલ ડીઝલ ના વધે પણ એની સાથે પછી ટ્રાન્સપોર્ટેશન ના વધે, એ બધું વધે તો એને લગતું ટ્રાન્સપોર્ટેશનને લગતા ભાવ વધે તો એ બી એક સ્થિતિ સામાન્ય જ કહેવાય એમ। બિલકુલ જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધ્યા છે તેને લઈને લોકોમાં આક્રોશ છે। પેટ્રોલ ડીઝલ સાથે હવે ટ્રાન્સપોર્ટ અને ખાવા પીવાની વસ્તુઓ પણ ચોક્કસપણે ધીરે ધીરે મોંઘી થતી જોવા મળશે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ઈરાન ઇઝરાયલ વચ્ચે વધતા તણાવની અસર હવે દાહોદ સુધી પહોંચી છે, જ્યાં ગેસની અછતની વાતો વચ્ચે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સરળતાથી ન મળતા લોકો ફરી લાકડાના ચૂલાની તરફ વળ્યા છે। આ વચ્ચે દાહોદના વેલ્ડર મુર્તુઝાભાઈએ બાઇકના વેસ્ટ ઓઇલથી ચાલતો અનોખો ચૂલો બનાવી નવો વિકલ્પ આપ્યો છે, જે ગેસ જેવી જ સુવિધા આપે છે। તેમની આ નવીનતા લોકો માટે રાહતરૂપ બની રહી છે અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડી રહી છે। आम इंसान को गैस की बोतलों की बहुत ही किल्लत हो रही है, इसलिए मैंने ये भट्टी का प्रोसेस करा है। इसका कोई साइड इफेक्ट नहीं, कोई खतरा नहीं है, किसी को कहीं भी चला सकते हैं, घर में, कारखाने में या दुकानों में कहीं भी चला सकते हैं आप। क्या इसका कोई जात का जोखम नहीं है। समाचाરમાં આગળ વાત કરીશું। માવઠું હજુ પીછો નહીં છોડે। હવામાન વિભાગની આગાહી 21 માર્ચથી 26 માર્ચ માટેની આગાહી। હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધશે। से लेकर 26 मार्च तक, और जो उच्चतम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा। 3 से 5 डिग्री सेंटीग्रेड टेम्परेचर फिर राइज रहेगा अगले 4 दिन तक। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और लघुत्तम तापमान में अगले 4 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ता रहेगा। इसमें उसका आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। બીજો 125મી માર્ચ આસપાસ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। એપ્રિલ માસમાં પણ 25 વધારે આવવાની શક્યતા રહેશે। પણ હરકત એ છે કે હમણાં હવામાન ઠરી ગયું છે, લગભગ ઉષ્ણ તાપમાનમાં ઘટાડો થયો છે, જે માર્ચના અંતમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણ તાપમાન રહેવાની શક્યતા હતી। એપ્રિલમાં તો ઉષ્ણ તાપમાન વધવું જ જોઈએ, ગંગા જમુનાના મેદાન તપવાનું જોઈએ। એટલે એક પછી એક 25 આવતા હજુ લગભગ 3 થી 4 25 આવવાની શક્યતા છે। તો હવામાન ઠરી જતું હોય છે, જેની સીધી અસર મોસમ ઉપર થવાની શક્યતા રહેતી હોય છે। મોસમમાં કંઈક ઉષ્ણ તાપમાન ઘટી રહ્યું છે, એટલે ગરમી ઘટી રહી છે,
તે યોગ્ય કહેવાય નહીં. તો જામનગર જિલ્લામાં આવેલા વાવાઝોડાને લઈને અનેક વીજ લાઈનો અને વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1320 ફીડરોમાંથી 728 ફીડરમાં નુકસાન થયું હતું. રાત દિવસની મહેનત બાદ પીજીવીસીએલની ટીમોએ 398 ફીડર ફરીથી સમારકામ કરી વીજ પુરવઠો ચાલુ કરી દીધો છે. હજી પણ 320 ફીડરોમાં ફૂટ પેટ્રોલિંગ કરી સર્વે અને સમારકામની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવી છે અને 100થી વધુ ટીમો બનાવી ફરીથી વીજ પુરવઠો કાર્યરત થાય તે માટેના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે પવનથી થયેલી તારાજીમાં ખેતીવાડીના વીજ કનેક્શન અને સપ્લાય આપતા પુરવઠામાં મોટા પાયે નુકસાન થયું છે, જેને પણ કાર્યરત કરવા માટે ટીમો દોડાવવામાં આવી છે. અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો 448 ગામડામાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. હજી 4 ગામડા એવા છે કે જેમાં વીજ પુરવઠો પૂર્વવત નથી થઈ શક્યો. આ જગ્યાએ પણ જે થાંભલા તૂટી ગયા છે તેમને સમારકામ કરવાની કામગીરી ચાલુ છે. તો આ તરફ મિની વાવાઝોડાએ જામનગરમાં પણ તબાહી મચાવી છે. જોડિયા તાલુકાના ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાસ કરીને હડિયાણા ગામમાં પવનના સુસવાટા સાથે આવેલા વાવાઝોડાએ ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોના ખેતરો પાકથી લહેરાતા હતા, પરંતુ કુદરતની એવી થપાટ વાગી કે ઊભો પાક નહોતો થઈ ગયો છે. ખેતરોમાં આજે વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાવાઝોડાએ અહીંના બાગાયતી પાકોનો સોત વાળી દીધો છે. ખેડૂતોએ રાત દિવસ એક કરીને જે પપૈયા અને ચીકુના બાગ ઉછેર્યા હતા તે પળવારમાં જ કુદરતે વેર વિખેર કરી નાખ્યા છે. ઘઉં, ચણા અને પપૈયા જેવા પાકો જમીનદોસ્ત થતા ખેડૂતો હવે સરકાર સામે મીટ માંડીને બેઠા છે. અને અમારા 2 વીઘાના પપૈયા હતા તે સાફ થઈ ગયેલા છે. પવનના કારણે એક પપૈયું પણ અંદર છે નહીં, બધા ખરીને પથારો થઈ ગયેલા છે. તે માટે સરકારશ્રીને વિનંતી કે કાંઈક ખેડૂત માટે સહાય આપે. કચ્છ જિલ્લામાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીમાં ભારે વિનાશ વેર્યો છે. 2 દિવસથી ચાલતા માવઠાના કારણે ઘઉં, એરંડા, વરિયાળી, ઈસબગુલ તેમજ ટમેટા, મરચા, રીંગણા જેવી શાકભાજી અને કેરી, દાડમ જેવા બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ભુજ તાલુકાના ચપરેડી અને અટલનગરમાં તૈયાર પાક પલળી જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે. વારંવાર પડતા માવઠાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને સરકાર પાસે વળતર તથા વીમા યોજનાઓ ફરી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે. જે માર્ચ મહિનાનો 18 અને 19નો માવઠો આવ્યો અને જે ચક્કરીયો પવન, એના હિસાબે મોટાભાગે કેરીમાં બહુ નુકસાન થયેલું છે. આ જે વાવાઝોડાના હિસાબે 18 અને 19ના સાયક્લોનના હિસાબે કેરી મોંઘી બી થશે, ઓછી બી બળશે અને ખેડૂતને નુકસાન બી રહેશે કે ખેડૂતને માલ એને જે આશા પ્રમાણે માલ પૂરો ઉતરશે નહીં. વાવાઝોડાના કારણે ખેતીમાં વ્યાપક આર્થિક અને માનસિક નહીં પણ શારીરિક નુકસાન હું કહી શકું તો એમાં ખોટું નથી. આપ જોઈ રહ્યા છો કે ખેતીને કાપણી લણણી તૈયાર થઈ ગઈ હતી. કિસાનના મોઢે આવેલું કોડિયું જો એક દિવસમાં છીનવાઈ જતું હોય તો આપ જોઈ શકો છો. ઘઉં હોય, એરંડા હોય, રાયડો હોય, વરિયાળી હોય, એ ધાન્ય પાકો હોય કે તેલબિયા પાકો હોય, 48 કલાકની અંદર પૂરેપૂરા નષ્ટ થઈ ગયા છે. તો કેસર કેરીના ફૂલ ખરી ગયા છે. ભુજ તાલુકામાં તૈયાર પાક છે તે પલળી ગયો છે. ખેડૂતો સતત ચિંતિત. ખેડૂતોની વળતર અને સહાયની સરકાર પાસે માંગ છે. તો મોટા પાયે આ વખતે નુકસાન. કચ્છમાં પણ મિની વાવાઝોડાથી ખેતીમાં વિનાશના દ્રશ્યો સામે આવ્યા.